મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સદગુરુ દેવની જય, શ્રી 500 પરમહંસની જય. આવો એક કીર્તન ગાઈએ, તમને બધાને આવડે એવું. લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો રે. 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 સખાને સંગે અતિ ઉચ્ચ રંગે, સખાને સંગે અતિ ઉચ્ચ રંગે. સખાને સંગે અતિ ઉચ્ચ રંગે. સખાને સંગે અતિ ઉચ્ચ રંગે. ગીત મધુરા ગાતો રે. ગીત મધુરા ગાતો રે. ગીત મધુરા ગાતો રે. ગીત મધુરા ગાતો રે. લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો રે. લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો રે. કેસરીએ વાગે કસુંબલ પાગે. કેસરીએ વાગે કસુંબલ પાગે. કેસરીએ વાગે કસુંબલ પાગે. કેસરીએ વાગે કસુંબલ પાગે. કેસર રંગ મારા તો રે. 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 લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો 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 રે. ફૂલડાના તોરા ગજરાની ટોપી. ફૂલડાના તોરા ગજરાની ટોપી. ફૂલડાના તોરા ને ગજરાની ટોપી. ફૂલડાના તોરા ને ગજરાની ટોપી. ફૂલડાને હારે ફૂલાતો રે. ફૂલડાને હારે ફૂલાતો રે. ફૂલડાને હારે ફૂલાતો રે. ફૂલડાને હારે ફૂલાતો રે. લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો રે. લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો રે. લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી
લટકાળો લટકંતો રે આવે મોહન મુરલી વાતો રે નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો આવે અમીર સપાતો રે આવે અમીર સપાતો રે આવે અમીર સપાતો રે આવે અમીર સપાતો રે લટકાળો લટકંતો રે આવે મોહન મુરલી વાતો 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 રે 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 શ્રી ઠાકોરજી મહારાજની આવો થોડી વાર ભગવાનને યાદ કરી ભગવાનનું નામ સંકીર્તન કરીએ મહારાજની મૂર્તિને ધારીએ સ્વામી નારાયણ 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 વાલાને યાદ કરો નારાયણ સ્વામી 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 નારાયણ
મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃશ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 28/6/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાલતી દર અઠવાડિયાની આ સુંદર મજાની રવિસભા, એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, વાલા સર્વે સંતો, આજે જેમણે આ સુંદર મજાની રવિસભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત દેવ, એનો ભાઈ સમર્થ, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં બધાય? સોમવારે તો આપણે બધાએ બહુ આનંદ કર્યો હો ભાઈ. હા, અને એ આનંદનો લાભ નેટ ઉપર બહુ બધાએ લીધો પણ ખરો. હા હા, હાઇલાઇટ બનાવીને બધી હાઇલાઇટ જે ચડી, ખૂબ બધા ભક્તોએ હાઇલાઇટનો પણ લાભ લીધો. વાલા ભક્તજનો, ગયા સોમવારે આપણે બધાએ સદગુરુ આધારાનંદ સ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે જ્યેષ્ઠ મહિનાની અંદર અષ્ટમીના દિવસે ઠાકોરજી મહારાજને યાદ કરી, આપણા સદગુરુઓને યાદ કરી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી આદિક સર્વે સંતોના સથવારે અહીંયા આપણે ખૂબ ધામધૂમથી સોમવારના દિવસે થાંભલો મૂક્યો અને આજે રવિવારે બીજી ગાડી તો પાછી આવી ગઈ, ખાલી થઈ ગઈ સવારમાં. વિચારો લો તમે, 1 રૂપિયો નહીં આપ્યો હજુ. કેટલો નહીં આપ્યો હજુ? 1 રૂપિયો નથી આપ્યો એને, બોલો. તો આજે સવારે મારા પર ફોન આવ્યો, સ્વામીજી, મેં કીધું આજે એવું કહેશે કે હમણાં સ્વામીજી ચેક બેક તૈયાર કરો હવે એકાદો એવું એમ કે બીજી ગાડી નીકળી ગઈ છે અહીંથી. મેં કીધું બસ આવા જ દો, વાંધો નહીં, તમારા દર અઠવાડિયે આવી એક ગાડી ભગવાન મોકલતા રહે તો આપણું મંદિર આપણે ધારીએ ત્યાં સુધીમાં પૂરું તો થઈ જ જાય, વાર લાગે નહીં. એટલે એનો મતલબ એવો નહીં કે એ ગાડી મોકલ્યા કરે એટલે આપણે પછી બેઠા બેઠા એ ભજન કર્યા કરીએ. કે એ તો મોકલે જ છે ને. એક હરિભગત હમણાં છે ને 2-3 દિવસ પહેલાં વિદેશના એક હરિભગત હતા, તે એની સાથે મારી વાત થયેલી. એટલે મેં કીધું અમારે એક મહારાજની દયાથી એક સારા ભાઈ મળી ગયા છે અને આવી રીતે અમારું મંદિર પૂરું કરી દેવાના છે, તમે જ્યારે આપશો ત્યારે પછી, પણ હું તમને મંદિર વહેલું
એ ભગત કે તમને તો મળી જ ગયા છે ને, હવે તમારે પૈસાની શું જરૂર છે, કે હવે તમે તમારે ભલે ને કર્યા કરતો એ કરવા દો કે એને. મેં કીધું કરવા દો એટલે એને અમારા ઉપર વિશ્વાસ છે કે આ સાધુ કંઈ ખોટું કરશે ગમે ત્યારે પણ ગમે ત્યાંથી પૈસા લાવીને અમને આપશે, એટલે એને વિશ્વાસ રાખ્યો છે. એમ નામ કંઈ નાખવા નહીં માંડ્યો, એને હાલવું તો પડશે જ ને. હા, એટલે તમે પછી એવું ના વિચારતા બધા કે હવે ગાડી પર ગાડી આવે છે એટલે આપણે કંઈ ચિંતા કરવા જેવું નથી. પરંતુ તમે બધાએ ખૂબ સેવા કરો છો, કરી રહ્યા છો. ખૂબ સુંદર મજાનું નીચે હોલનું પણ એટલું જ સારું કામ ચાલે છે. ભગવાનની દયાથી, ઠાકોરજી મહારાજ, ગુરુજીના આશીર્વાદથી આપણે બધા ધાર્યું નહીં હોય ને એવું સરસ સારામાં સારું હોલનું કામ પૂર્ણ થશે ને ત્યારે તમે બધા રાજી થઈને આશીર્વાદ આપો ને એવું કામ થઈ રહ્યું છે અત્યારે. હા, મેં તો સ્ટેજ બહુ નાનું નાનું લાગતું હતું, સ્ટેજની લંબાઈ દીધું થોડું. હા, ઉપર નાચવું હોય તમારે બધાને આવીને ધૂનમાં તોય વાંધો આવે એવડું સરસ સ્ટેજ બનાવી દીધું. થઈ પછી એટલે બધું ખૂબ સરસ મજાનું કાર્ય મહારાજની દયાથી, સદગુરુઓના આશીર્વાદથી ચાલી રહ્યું છે. એમાં તમારા બધાનો ખૂબ સાથ અને સહકાર છે, એટલા માટે આ બધું ચાલી રહ્યું છે. આપણે નિષ્કુળાનંદ સ્વામીના માધ્યમથી દર રવિવારે ભેગા થઈ આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે, આપણા જીવનની અંદર સારા સારા ગુણ લાવવા માટે આપણે કથા વાર્તા સાંભળી રહ્યા છીએ. ત્યારે આજે ધીરજ આખ્યાન કથા ભાગ 18મો આપણે આવ્યા છીએ. ગયા રવિવારે આપણે ભરતજીના આખ્યાનની કથા સાંભળતા હતા કે જડ ભરત થયા પછી એના જીવનની અંદર કેવું એણે વ્રત લીધું. હકીકતની અંદર જડ ભરત જેવા નહોતા, બહુ જ હોશિયાર હતા, વિચક્ષણ હતા, બુદ્ધિમાન હતા. ભગવાનની ને ભગવાનના મોટા પુરુષોની એના ઉપર કૃપા હતી, એને કારણે એને જગતનું જ્ઞાન હતું, આધ્યાત્મિક જ્ઞાન હતું. પણ એને નક્કી કર્યું હતું કે હવે આ જન્મની અંદર હવે મારે કોઈ જ્ઞાનનું પ્રવર્તન કરવું, બસ આ જન્મમાં તો હવે ગાંડાની પેઠે રહી અને શું કરવું છે, ભજન કરવું છે. અને આપણે બધાએ કથા સાંભળી કે એને કેવા કેવા દુઃખો આવ્યા. જીવનની અંદર માણસ માત્ર જન્મને ધારણ કરે પછી આ પૃથ્વી પર સ્વયં ભગવાન જેવા ભગવાન આવે. કોણ આવે? પાછળ પ્રશ્ન પૂરો કરતો જવાનું તમારે. કોણ આવે? ભગવાન આવે. ભગવાનના મોટામાં મોટા સારામાં સારા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સાધુ આવે. કોણ આવે? સાધુ આવે. એકાંતિક ભગવાનના એ ધારક, એકાંતિક ભગવાનનો ભક્ત આવે. કોણ આવે? ભક્ત આવે. કે એક સામાન્યમાં સામાન્ય જીવ હોય પણ બધાને આ લોકમાં આવે એટલે કાંઈક ને કાંઈક દુઃખ તો આવવાનું ને આવવાનું છે. ભગવાને આ લોક જ એવો બનાવ્યો છે, અહીંયા કોઈ સુખી રહેવો જોઈએ નહીં. હા, કારણ કે અહીં જો સુખ આપણને બધાને મનાઈ જાય તો આપણે કોઈ ભગવાનના ધામમાં જવા તૈયાર જ ના થઈએ. પછી થઈએ? અમેરિકા જે માણસ વયો જાય ને પછી એને ત્યાં જઈને સિટીઝન થઈ જાય અને પછી એ સરસ મજાનો એ મોટો બિઝનેસ થઈ જાય, મોટા મોટો એક ફાર્મ હાઉસ બની જાય, હે ઘરની અંદર 5-10 ગાડીઓ થઈ જાય, એ સરસ મજાનો આખો પરિવાર હિલોળે ચડ્યો હોય એવી રીતનો બની ગયો હોય. પછી એને તમે કહો ભારત જવું છે હવે તારે, તો શું કે બોલો જ ખરા? કેમ? એટલે ભાઈ આ સુખ છોડીને ત્યાં દુઃખમાં ડુંગરા હાથે કરીને શું લેવું ઉચકવા જેવું? કોઈ તૈયાર ના થાય. એમ ભગવાનને ખબર છે કે આને અક્ષરધામનું જો સુખ બતાવી દઈશ પછી આ લોકની અંદર થોડું દુઃખ આપીશ ને એટલે પ્રાર્થના કરશે કે હે મહારાજ હવે મને વહેલામાં વહેલું અહીંથી સુખ્યો કરો. હા, અને ભગવાનની કૃપા ત્યારે આપણે સમજવાની. આમ હકીકતની અંદર તો એ જ છે કે જ્યારે ભગવાન આ લોકની અંદર આપણે તો સુખ જ માગવાનું, કારણ કે અહીં સુખી હશું તો ભગવાનના ધામમાં જવા માટેની ભજન ભક્તિ બધું શાંતિથી થશે. પણ જો દુઃખીના દુઃખી રહ્યા તો આ બાજુ દુઃખી, પેલી બાજુ ભગવાન આગળ કેમ કોણ જાય? કહો જાય થઈ પછી પેલું કે ને 12 હાંધે ને 13 તૂટે, તો પછી ક્યાં ભજન કરવા જાય? ખાવાનું ભેગું કરવા જાય, ભજન કરવા જાય? હે એટલે ભગવાનને કે અમને બહુ દુઃખય ના આપો ને અમને બહુ સુખય આપો, માપમાં ચલાવો મધ્યમ વર્ગમાં. બરાબર છે ને? તો પછી આ જડ ભરતજી હવે જતા જાય છે. નથી સંભળાતું ને? એમાં આઈ જાય કરે છે. એ જડ ભરતજી હવે ફરતા ફરતા પેલા દેવીના મંદિરે ગયા. પેલા
ચોર લોકો લઈ ગયા અને ત્યાં બલિ આપતા હતા. બલિ આપવા માટે તૈયારી કરી, પરંતુ દેવી પ્રગટ થયા અને જે પેલા મારવા માટે બલિ ચડાવવા માટે આવ્યા હતા એને દંડ દેવીએ આપ્યો અને ભરતજીને ત્યાંથી શું કર્યા? છૂટા કર્યા. હવે ત્યાંથી છૂટા થયા ને, આ લોકની અંદર એવું છે, એક દુઃખમાંથી જ્યાં બહાર હજુ ડેટકાની જેમ બહાર ઉચકેડીમાં શું કહેવાય કૂદકો મારીને બહાર નીકળીએ ને, ત્યાં થોડું સુખ ભેગું થાય ને ત્યાં પાછું શું આવે? હા, દુઃખ તો ચાલુ ને ચાલુ જ રહે. કેવું મહેન્દ્રભાઈ, ખોટું કીધું? તો પછી હાથે કરીને ઊભા કરીએ તોય રે હો. હા, ભગવાન ના હાલે ને આપણે હાથે કરીને ઊભું કરીએ તોય થાય ને પછી દુઃખ. તો પછી તો જ્યાં હજુ થોડા દિવસ થયા અને ત્યાં એક રાજા, રહુગણ નામનો રાજા, એ કોઈ જગ્યાએ ફરવા માટે જતો હતો. પણ એ સમયની અંદર તો એવું હતું કે રાજાઓ પાલખીઓની અંદર, ઘોડાગાડીઓની, રથની અંદર બેસી અને શું કરવા માટે જતા હતા? અહીંથી બીજી જગ્યાએ જવા માટે નીકળતા હતા. તો રહુગણ રાજા પાલખીની અંદર બેઠા હતા. શેમાં બેઠા હતા? પાલખીમાં. પાલખીમાં રહુગણ રાજા બેઠેલા. 4 જણાએ પાલખીને ઉચકેલી અને ઉચકતા ઉચકતા જ્યાં જડદ ભરતજી હતા ત્યાં એ પાલખી પહોંચી. એ પહેલા એક જે પાલખીને ચલાવવાવાળો ચોથો વ્યક્તિ હતો એ શું થઈ ગયો? બીમાર પડી ગયો. શું થઈ ગયો? હવે એ પાલખીને ઉચકીએ કે એમ હતો નહીં. હવે રહુગણ રાજાને તો જલ્દી ત્યાંથી નીકળવું હતું. એટલે રહુગણ રાજાએ કીધું ગમે ત્યાંથી, આપણા રાજ્ય છે ને, આપણા રાજ્યમાંથી ગમે ત્યાંથી ગમે એ માણસ મળે એને ઉઠાવો અને ક્યાં લગાડો? બોલો લો, કેટલા સુખી છીએ અત્યારે. કોઈ અત્યાચાર આપણા ઉપર થતા નથી. વિચારો, હે, કોઈ સ્વતંત્ર રીતે રહીએ છીએ ને બધાય. કોઈને કાંઈ દેશના ઉપરથી, ગામમાંથી, કોઈ જગ્યાએથી આવા કોઈ દુઃખો આવે છે આપણને? જુઓ તો. અને જડ ભરત સૌથી પહેલા એ જ પકડાય હાથમાં. પેલા 3 જણા હતા ને, પકડીને લાવીને ક્યાં જોડી દીધા? સીધા પાલખીમાં. 4 જણા ઉચક્યા, ઉચકીને ચાલતા થયા. પણ જડ ભરતજી હવે તો અહિંસા વૃત્તિવાળા હતા. એક નાનામાંથી નાની મક્ખી પડી હોય, કીડી પડી હોય, મકોડો ચાલતો હોય અને ભરતજી જોવે એટલે સીધા 3 ફૂટ કૂદકો મારે ઊંચો. કેટલો? કે માખી મરવી જોઈએ, મકોડો મરવો જોઈએ, કીડીને કંઈ થવું જોઈએ. અને આપણે તો કેટલા આખો દાડા ભોળિયો બોલાવી દઈએ. વિચારો લો તમે. હે, આપણને કાંઈ ના થવું જોઈએ, બાકી માખીનું જે થવું હોય એ ભલે થાય, હે, કીડીનું જે થવું હોય એ, અને મકોડાનું જે થવું હોય એ આપણને ના થવું જોઈએ. બોલો. હવે ઓલો પાલખીની અંદર જોડ્યા અને જ્યાં રસ્તામાં ચાલતા જાય ઉઘાડા પગ, અને ભરતજીની આમ 5 ફૂટ સુધી દ્રષ્ટિ જાય અને જ્યાં મકોડાને જોવે અને ત્યાં પહોંચવા આવે એટલે સીધા જડ ભરત શું કરે? કૂદકો મારે. હવે કૂદકો મારે એટલે શું થાય? પાલખી આખી આમ થાય. આમ થાય એટલે રાજા તો અંદર આલીશાન પેલા મહેલમાં બેઠા હોય એમ તકિયા બકિયાને આમ ટેકો દઈને બેઠેલા હોય અને આમ કરી આમ થાય એટલે ઓલું ફટ લઈને ભટકાઈ સીધું માથું. એ મૂર્ખાઓ, ધ્યાન રાખો, સરખી રીતે ચાલો. આવી રીતે ચલાવાય પાલખી? પાછા 4 સીધા સીધા ચાલતા થાય. થોડી વાર આગળ જાય, પાછી કીડી જોવે અને પાછા શું કરે? ભરતજી કૂદકો મારે અને માથું પાલખીમાં ભટકાય અને રહુગણ રાજા ખીજાય. વિચારો લો તો. 3જી વાર આવું થયું અને ત્યારે પેલા સૈનિકો કીધું અમે તો મહારાજ ક્યારના તમને લઈને નીકળ્યા, અમે તો શાંતિથી જ ચાલીએ છીએ, પણ આ ઝાડીઓ છે ને એ શાંતિથી હાલતો થોડી વાર થઈને કૂદકા મારે, થોડી વાર થઈને કૂદકા મારે છે. અને રહુગણ રાજાનો મગજ ગયો, એ ઝાડિયા, તને કઈ ખબર પડે છે? આ રાજા બેઠો છે અંદર. કોણ બેઠો છે? આ તારા ઉન્મત્ત શરીરને લઈને તું આવી રીતે કૂદકા મારે છે. હમણાં મારે તને જે દંડ દેવો હોય દઈ શકવાને હું સમર્થ છું, માટે વિચારીને શાંતિથી ચાલ. અને ત્યાં જડ ભરતે આમ કરીને આમ કોની સામું જોયું? જડ ભરત સામું જોયું. હા, આને કોની બીક હતી? આને કોઈ કાંઈ પાસે ક્યાં કઈ મારા જેમ લેવા જવું હતું કે એકાદો થાંભલો ભાઈ હાલજે પાછો એવું? હે, આ તો ફકડ ગિરધારી જતો. 1 4 કે વેતની ધોતિયા સિવાય આને કાંઈ જોઈતું નહોતું. એ એકદમ ફકીર અલમસ્ત માણસ હતો. તું શહેનશાહ કે હું શહેનશાહ? બોલો લો. હા, રહુગણ રાજાએ આટલું સાંભળ્યું ને રહુગણને થયું કે નહીં, આ હું જે સામાન્ય વ્યક્તિ માનું છું એ સામાન્ય ન હોઈ શકે. કારણ કે રાજાની સામે બોલી શકે એવો વ્યક્તિ
આ લોકથી પર હોય ને તો જ બોલી શકે, બાકી એની હિંમત ચાલે નહીં. રहुગણ પાલખીમાં બેઠો હતો ને ત્યાંથી કૂદકો મારીને ક્યાં સીધો નીચે, બે હાથ જોડી દીધા. શું જોડ્યા? હાથ જોડી દીધા. તમારા દેહની દશા જોતા ઉન્મત્ત શરીર તમારું લાગે છે, પરંતુ તમારા ગળાની અંદર જનોય છે. એટલે મને એટલું તો ભાસે છે કે તમે બ્રહ્મણ છો. કોણ છો? બ્રહ્મણ છો. અને જ્યાં આટલી ખબર પડી, ભરતજી એની સામે જોવે છે, પરંતુ આ કથા મને અને તમને સંભળાવે છે, સમજાવે છે કે ભરતજી જડ થકા વર્ત્યા તો એને રहुગણે ઓળખી લીધા. શું કરી લીધા? ઓળખી લીધા. આ રहुગણ રાજા કોણ હતા? ભાગવતજી એવું કહે છે કે આ રहुગણ રાજા એ જ જે પેલી ભરતજીએ મૃગલીનું બચ્ચુને સાચવ્યું હતું ને, એ જ બીજા જન્મની અંદર કોણ બન્યા? રहुગણ રાજા બન્યા. વિચારો લો, એ રાજા બન્યા અને આ શું બન્યા? બોલો. આ જ્યારે મેં કથા સાંભળી અને વાંચીને ત્યારે મને એમ થયું કે ભલે ભરતજીને બીજા 2 જન્મ લેવા પડ્યા, પણ એના ખોળામાં રમીને જો ખાલી મૃગલું મોટું થયું ને, તો એના પુણ્ય પ્રતાપે એના હાથનું ખાધું હશે, એના હાથનું પાણી પીધું હશે, એનો હાથ માથે ફર્યો હશે, તો બીજા જન્મમાં એ મૃગલું સીધો રાજા બન્યો. વિચારો લો તમે. શું બન્યો? રાજા બન્યો. રાજા. બોલો. એક પક્ષી, પશુ એના આ માથા ઉપર ખાલી જો હાથ પડી ગયો તોય જો આટલું કામ થઈ જતું હોય, તો હું તો એટલું જ વિચારતો હતો કે એ ભગવાનને, એ ભગવાનના સાધુની સેવા થઈ જાય. હાથથી સેવા થાય, હે, તનથી સેવા થાય, મનથી સેવા થાય, ધનથી સેવા થાય, તો આ દુનિયાની અંદર એવો કયો જીવાત્મા હોય કે એની સેવા કરેલો એની અધોગતિ થાય? વિચારો લો તમે. હા, પણ હૃદયના ભાવથી કરવું જોઈએ. શેનાથી કરવું જોઈએ? હૃદયના ભાવથી. હા. જીવનની અંદર જ્યારે સમજણ આવી જાય છે, જ્યારે એને ઓળખી લઈએ છીએ, ત્યારે હકીકતની અંદર એનો મહિમા સમજાય છે. જ્યાં સુધી ઓળખાણ થતી નથી, એનો મહિમા સમજાતો નથી, ત્યાં સુધી મારા અને તમારા વચ્ચે જ કોઈ એવા મુક્તાત્મા હોય, પણ એ મુક્તાત્માની ઓળખાણ થતી નથી. હા. ઉદયપુરની અંદર જમકુબાઈ હતા. કોણ હતા? જમકુબાઈ. રાજસ્થાનની અંદર જમકુબાઈ મહારાણાના રાણી હતા, સ્વયં પોતે. પરંતુ કંઈક નાના સંસાર જીવનની અંદર તો કંઈક ને કંઈક ખટરાક ચાલતા હોય ને, હે, પતિ પત્નીના કંઈક વાદ વિવાદને કારણે અને રાજાના થોડા કુસંગને કારણે જમકુબાઈને રાજા સાથે જીવવું જોઈએ એવું ટ્યુનિંગ થયું નહીં. એને કારણે જમકુબાઈએ નક્કી કર્યું કે હવે આપણે પતિ આ રાણાને રાખી એના કરતાં મનોમય હવે ભગવાનને પતિ હું ધારી લઉં. કોને ધારી લઉં? ભગવાનને. જેથી કરી મારી જિંદગીની અંદર તો હું સુખી રહું. જો આ દુનિયાની અંદર એવું છે કે લોકની અંદર પતિ પત્નીનું જીવન જીવતા હોય અને જો એમાં ખટરાક થાય તો એ તરત કંઈક બીજે લંગર નાખવા માટેનો તૈયારી કરે. પેલા સિયાબેને કરીને હમણાં, હે, એવી રીતે પછી બીજી જગ્યાએ નાખે લંગર. હા. અને એ લંગર નાખ્યા પછી હંમેશા જીવનની અંદર સુખી તો થવાનું જ નથી. સુખી થવાનું જ નથી. કેતનને જ બચારાને ધક્કો મારતા માર્યો, પણ હવે કેટલા વર્ષ સુધી જેલના ધક્કા ખાવા પડશે. એ તો હવે પેલો કેતન કે ચેતન, શું નામ છે ભાઈ? હે, ચેતન ને? બોલો, એ કેવું આવ્યું? ચેતન ને કેતન. બોલો, કેવી પસંદગી હશે એની. હે, તઈ તો હું સુખ ભોગવી લીધું કહો. આ લોકની અંદર વિષય ભોગની અંદર જે વ્યક્તિ છે એને જો પોતાના પતિ સાથે નથી બનતું, તો જ્યારે બીજી કોઈ સાથે લાગે છે ત્યારે એને દુઃખના દાડા ચાલુ થાય છે. ત્યારે ભગવાનનો જે ભક્ત છે, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એના પરિવારની અંદર જ્યારે એને એમ લાગે છે કે હવે આની અંદર રસ નથી રહ્યો, ત્યારે એ વિષય જીવની અંદર જવાની જગ્યાએ ભગવત માર્ગની અંદર આગળ વધી જાય છે. એને કારણે એની ઉદ્ધવગતિ થઈ જાય છે. વિચારો લો તમે. જમકુબાઈએ નક્કી કરી નાખ્યું કે હવે મારા રાજાની સાથે નહીં બને, કારણ કે એની આખી દિશા અલગ છે અને મારી આખી દિશા અલગ છે. અને એને કારણે એને ભજન ભક્તિ બધું ચાલુ કર્યું. ભગવાનની કૃપા અંદર ભળી. થોડા સમયની અંદર એક બ્રાહ્મણ બાર રાજમહેલની
બહાર સરસ મજાની નદી વહેતી હતી. નદીના કિનારે બેઠા બેઠા સ્નાન કરે અને સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય. વિચારો, હા આપણે તો હવારમાં નાતા, એમાં જો શિયાળો હોય, ઓય માં મરી ગયો, ઓય બાપા ઠંડુ ઠંડુ લાગ્યું. બોલો, ભગવાન નહીં, ગંગા નહીં, સરસ્વતી નહીં, સરયુ નહીં, કોઈ નહીં, બાપા ને મામાને પૂરું થઈ ગયું. બોલો, હા. અને ઘણા તો અમારે તો પેલા છોકરાઓ બધા હોય ને આપણા બિચારા, એ હવારમાં પછી ગરમ પાણી ક્યારેક ક્યારેક છે ને પાઇપ ફાટે ઓલી એકાદી ઉપર ને તે બધું પાણી શું થાય, ગરમ પાણી હોય ગયું. હવારમાં નાવા જાય ને પછી આમ કરીને આમ નળ ખોલે તો શું આવે, સીધું ઠંડુ પાણી. એટલે તમે કરતા હોય આવું, પણ આ તમારું કંઈ અમારે કહેવાય નહીં બિચારાને. એટલે અમારા છોકરાઓને બિચારાને લેવા પડે પછી. અને પછી ઓલું ઠંડુ પાણી આવે, ડોલ ભરે, 5 ડબલા નાખે. જો ચડ્ડી અડધી ભીની થઈ હોય ને અડધી કોરી હોય ને ત્યાં તો કૂદતો કૂદતો સીધો રૂમાલ લઈને બહાર. કેમ? અરે ઠંડુ લાગે એટલું બધું. હા, એમાં ભગવાન ક્યાં યાદ આવે કહો જોઈએ પછી, હે? પણ આ ભૂદેવ મહેમદાવાદથી નીકળેલા અને પછી રાજસ્થાનમાં પહોંચ્યા અને ત્યાં નદીના કિનારે સ્નાન કરે, પણ શું બોલતા જાય? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય. અને એ જમકુબાઈના કાનની અંદર અવાજ પડ્યો કે આ સ્વામિનારાયણ કોણ? રામ સાંભળ્યા, કૃષ્ણ સાંભળ્યા, શિવ સાંભળ્યા, શક્તિ સાંભળી, બધાના નામ સાંભળ્યા, પણ આ સ્વામિનારાયણ કોણ? એમાં એકાદી એની દાસી હતી, એને કીધું કે જા પેલા ભૂદેવ સ્નાન કરી લે ને પછી સીધા કપડાં બપડા પહેરે એટલે ક્યાં લઈને આવજે? એ રાજમહેલમાં લઈ આવી જા. દાસી ગઈ, નીચેથી બ્રાહ્મણને ભૂદેવને લઈને આવી અને પછી ભૂદેવ તો સામે બેઠા. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, એ સ્વામિનારાયણ કોણ છે? અરે બેન, આજે ગુજરાતની અંદર હાલતા ચાલતા પ્રગટ પ્રમાણ કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. કોણ છે? ભગવાન. હા. અને ભગવાન એવું સાંભળ્યું એટલે તરત જમકુબાએ કીધું, આ કળિયુગની અંદર આવી રીતે ભગવાન કંઈ આવતા હશે યાર? શાસ્ત્રમાં તો કોઈ જગ્યાએ આવું લખ્યું નથી. અને ત્યારે પેલા ભૂદેવે કીધું કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે ને ત્યારે મહારાણી આ પૃથ્વી ઉપર ભગવાન આવે આવે અને આવે છે. આ ચાલતા છે, ખાતા છે, પીતા છે, અમારી સાથે વાતો કરતા આજ પ્રગટ પ્રમાણ ભગવાન છે. એ ભગવાનના ચરિત્ર મને કહો. અને રોજ ભૂદેવ ભગવાનના ચરિત્રો કહે. બોલો, આપણે તો કેટલા ચરિત્રો સાંભળી ગયા, તો આવો કોઈ દાડો મહિમાય ના જાગ્યો, હજુ આવો વૈરાગ્ય ના જાગ્યો, અને જમકુબાઈ જેવી સ્થિતિ પણ ના જાગી. વિચારો તમે, એક ભૂદેવના મોઢાથી 3-4 દિવસ સુધી ચરિત્ર સાંભળ્યા અને 5મો 6ઠ્ઠો દાડો થયો. જમકુબાઈ કે મને પણ હવે ભગવાન પાસે લઈ જાઓ ને ભૂદેવ કે ભાઈ અહીંથી મારે હજુ ઘેર પહોંચવાનું છે, વચ્ચે મારે કઈ ગળા ફાંસો કે શહીદી લેવાની નહીં. બેન, મારે તો જો કાલ સવારમાં હજુ અહીંથી આગળ જવાનું છે, એટલે કાલે હું હવે સવારે નીકળવાનો છું. આવતીકાલે તમને પાછો ભેગો પણ થવાનો. આ મારા શું છે હવે છેલ્લા? આપણે બધા આવું જ જાજા કર્યો. હા, તમે હોય કે હું, બધા આપણે ભેગા જ. હે, આપણને એમ ખબર લાગે કે અહીં પરિસ્થિતિ બગડવાની છે એટલે છટકવાની જ વાત કરીએ આપણે. એનું જે થવું એ થાય, આપણે બચી જવા જોઈએ. બોલો, હા. ભૂદેવ તો સવારમાં જય સ્વામિનારાયણ સવાર પૂજા કરીને સવારે હજુ જો અંજવાળું થાય એ પહેલાં તો ત્યાંથી ગુમ. સવાર જ્યાં જમકુબાઈ નીચે જોવે ત્યાં તો કંઈક ભૂદેવ કોઈ દેખાય. પણ જમકુબાઈના હૃદયની અંદર જે ભગવાનના ચરિત્ર સાંભળ્યા, ભગવાનનો મંત્ર સાંભળ્યો, એનું રટન થયું. હવે તો રોજ એની લગની લાગી ગઈ. વિચારો લો. હા, સવાર થાય, સાંજ થાય, પણ એક જ નામ મનની અંદર, હૃદયની અંદર, મુખની અંદર, કયો? સ્વામિનારાયણ. બોલો લો. અને એક દિવસ એવો પ્રકાશ થયો કે ઓરડાની અંદર જમકુબાઈને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. વિચારો લો તમે. હા, દુનિયાની અંદર એટલું તો છે જ કે જો હૃદયના આર્તનાદથી હું કે તમે ભગવાનને પુકારીએ, પ્રાર્થના કરીએ, તો એ ભગવાન આપણી પ્રાર્થનાને સાંભળે છે ને સાંભળે છે. હા, ભગવાનને ત્યાં દેર છે પણ હું નથી, અંધેર નથી. એ પાક્કું છે. હા, આ લોકની અંદર મને તમને એવું લાગે કે હા મારે ભજન કરવાનું, 4 દિવાલમાં રહેવાનું, નિયમ પાળવાના, ધર્મ પાળવાના, પણ એના પછીનું જે સુખ છે ને
એ મેં અને તમે હજુ જોયું નથી. અને આ લોકની અંદર જેમ ફાવે એમ જિંદગી જીવે છે, પણ એની પાછળનું દુઃખ હું અને તમે રોજ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ. એને યમપુરી બતાવવાની જરૂર નથી, એને શાસ્ત્રની યમપુરીની વાત કરવાની જરૂર નથી. કેમ? એક દિવસ એને અહીંયા જમપુરીના દુઃખ ઓટોમેટિક સહેજે સહેજે અહેસાસ ભગવાન કરાવી દેશે. બોલો. અને આપણે જોઈ રહ્યા છીએ. જમકુબાએ નક્કી કરી નાખ્યું કે આ ભગવાને દર્શન આપ્યા અને એ જે સુખ પ્રાપ્ત થયું, હવે આ શાશ્વત સુખ જો અહીંયા પ્રગટ પૃથ્વી ઉપર ફરતું વિચરતું મને મળતું હોય તો હવે એ સુખને મુકાય નહીં. પણ આમ જ્યાં કરીને બાર જોવે દ્રષ્ટિ કરીને ત્યાં તો 7 પહેરા રાજમહેલની ફરતે લાગેલા. કેટલા? કોઈ ચકલું આવવું હોય તો વિચારે, ને કોઈ ચકલાને જવું હોય તોય. હા, ચકલો ને ચકલી તો ભેગા જ ના થઈ શકે. હું કીધું? ચકલો ને ચકલી ભેગા જ ના થઈ શકે, પણ આવવું હોય તોય વિચારવાનું, ને જવું હોય. આટલો કડો પહેરો રાજમહેલની ફરતો રાખેલો. જમકુબાઈને રોજ ઈચ્છા થાય કે મહારાજ પાસે જવું. રોજ સાંજે જોવે ત્યાં તો આ મસાલો બળતી હોય બધી બાજુ, બધા માણસો એકદમ કડે પગે ઊભા હોય. પણ એક દિવસ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે આજે ગમે એ થાય પણ હવે ક્યાં જવું છે? ગઢડે દર્શન કરવા માટે તમારે આવવું છે. અને રાત્રે નક્કી કર્યું. રાજમહેલ સુંદર મજાનો, એના બીજા ત્રીજા માળની અટારી ઉપર જમકુબાઈ રહે. પાછળ સુંદર મજાનો ઝરૂખો, અને ઝરૂખાની અંદર નીચે જોયું આખી ગટરની લાઈન જાય આખા રાજમહેલની, પૂંગળા નાખેલા. અને નક્કી કર્યું કે હવે આમથી જઈશ તો બધા પકડશે, પણ અહીંથી જઈશ તો કોઈ પકડશે નહીં. અને 5-10 સાડીને બધીને એકબીજાને ગાંઠ મારી, ઝરૂખે બાંધી લટકાવી, સ્વામિનારાયણનું નામ લઈને સરકી સીધી ક્યાં? ગટરની અંદર જમકુબાઈ ગઈ. એના જે ખાડકું પેલો કે શું કે ખાડીઓ કે ને એ ખાડમાં બહાર સીધી નીકળી અને આ મુઠ્ઠીઓ બાળી અને દોડતી જમકુબાઈ નીકળી રાજમહેલની બહાર. પણ ખબર હતી કે જો સવાર સુધી ધીરી પડીશ તો રાજાના માણસો આવશે ને મને ઉઠાવશે. હવે રાજા મને રાખવાની જગ્યાએ ક્યાં મૂકશે? સીધી ફાંસીએ ચડાવશે. હા, રાજા વાજાને હા જે ધારે એ કરે એવું. બોલો. એટલે જમકુબાઈએ નક્કી કરી નાખ્યું કે ગમે એ થાય પણ હવે તો ઊભું રહેવું નથી. જ્યાં સવાર પડે ત્યાં સુધી ભાગ જ કરું. અને મહારાજનું રટન કરતા કરતા જમકુબાઈ દોડતા જાય. સવાર પડ્યું અને અંજવાળું થયું. જમકુબાઈને થયું ઘાસ ઘણા દૂર આવી ગયા, થોડા ધીરા પડ્યા. પણ જ્યાં ધીરા પડ્યા ને સૂર્યના કિરણો આમ પૃથ્વી ઉપર આવ્યા ત્યાં તો પાછળ તબડાક સેના ઘોડાના અવાજ સંભળાયા. આમ કરીને આમ જ્યાં જુએ ત્યાં તો ભાલાના પ્રકાશના પેલા શું કહેવાય ઝળહળતા એના કિરણો દેખાણા. અને જમકુબાઈને ખબર પડી કે મહારાણાના સૈનિકો આવ્યા. હવે જવું ક્યાં? હે પ્રભુ, મારી રક્ષા કરો. અને જ્યાં આમ થોડા દોડતા ગયા અને ખાડીઓ જોયો, ખાડિયામાં પેઠા ત્યાં તો એક 10-12 દિવસનું મરેલું ઊંટ પડેલું. અને એ બધું પક્ષીઓ એને ખાઈને હાડપિંજર કરી નાખેલું. પણ એની ગંધ એવી આવે કે ત્યાં કોઈ ઊભું રહી શકે નહીં. આ ચરિત્ર હું વાંચતો જ મને વિચાર આવ્યો કે આપણે 2 દિવસ પછી ગરોળી મરી ગઈ હોય અને જો એની ગંધ આવતી હોય તો આપણે ગોત કરીએ કે હાડું આ ક્યાંથી વાસ આવે છે એવું. એક નાની અમથી હું ગિલોડી, તમારી ભાષામાં ગિલોડી, ચાલો એ ગિલોડી એક મરી ગઈ હોય તોય 2 દિવસ સુકાય એટલે આપણને થાય કે આ ક્યાંથી ડેન્જર વાસ આવે, ગોતો આને જલ્દી, અને જલ્દીમાં જલ્દી અહીંથી એને કાઢો. ત્યારે હું આ ચરિત્ર વાંચતો ત્યારે મને એમ થયું કે એને ભગવાનનું મહાત્મય કેટલું જમકુબાઈને હશે કે એક દિવસ ગુલાબ અત્તરની અંદર રહેવાવાળી, જળની અંદર નાવાવાળી સ્ત્રી, સુગંધીમાન અત્તરો છાંટનારી સ્ત્રી આજ ભગવાનને માટે કેવું મોટું સાહસ કરી નાખ્યું કે એક ગંધારો 15 દિવસનો ઊંટ પડેલો અને એના હાડ પિંજરની અંદર જવા માટે તૈયાર થઈ ગઈ. વિચારો. હા, આપણે કહીએ છીએ ને
પ્રેમ તો અંધા હોતા હે કેવું કંઈક કહે છે ને હે હા આને કહેવાય પ્રેમ અંધા. કોના માટે પણ? ભગવાન માટે પ્રેમ અંધા. દુનિયા માટે તો બધા કરે જ છે. હા અને કરી કરીને બધા મરી ગયા તો કોઈ હાથમાં પાછું કશું આવ્યું નથી. હા અફસોસ કરીને જ ગયા. બોલો લો આટલું કર્યું પણ તોય સામે કોઈ જોયું એમ કરીને જ ગયા. બોલો જા બધા સૈનિકો નજીક આવ્યા. નજીક આવતા સાથે દુર્ગંધ એટલી મારીને બધા સૈનિકો ત્યાંથી આગળ ભાગ્યા કે ભાઈ અહીં નહીં હોય, અહીં તો આ રાણી આવે જ નહીં. બોલો જોયું જ નહીં, ત્યાંથી સીધા નીકળી ગયા. અને આપણા ચરિત્રોમાં એવું લખાયું કે જમકુબાઈ સવારના એ ઊંટના ખોડિયામાં હતા. રાત પડી ત્યારે એ ખોડિયામાંથી બહાર નીકળ્યા અને પછી પેલા સૈનિકોએ પહેલા આમ ગયા પાછા કે કંઈ અહીં મળી નહીં. એને પછી આ બાજુ જમકુબાઈ ચાલતા થયા. પણ મને તો એ જ વિચાર આવતો હતો કે 12 મિનિટ આપણે જે જગ્યાએ ના રહી શકીએ એની જગ્યાએ 12 કલાક જમકુબાઈએ કાઢ્યા કેવી રીતના હશે વિચારો લો તમે. હે પણ એક ભગવાનને પામી જવા માટે આ લોકના સુખને બધાનો ત્યાગ કરી જે બી ભોગવવું પડે એ ભગવાનના માટે ભોગવવા માટે તૈયાર થયા. ત્યારે વિચારો લો તમે આવું કામ થયું એનાથી. અને એ પછી ત્યાંથી નીકળ્યા પછી તો પેલા પોઠવાળા માણસો મળ્યા અને પછી એની દ્રષ્ટિ બગડીને બધું થયું. અને પછી પાછા ત્યાંથી છટકીને નીકળ્યા. જો લો એક રાણી નીકળી તો એને કેટલા દુઃખ વચ્ચે ભોગવવા પડતા જાય છે. ભગવાન આ લોકની અંદર હું અને તમે એમ માનતા હોય ખાવ સુખમાં અને સરસ રીતે મળી જાય એ તો ભાઈ બહુ અઘરું છે. હા પણ આ કળિયુગની અંદર આપણને ભગવાને કૃપાએ કરી અને આવા સાધુ આપ્યા, આવો સત્સંગ આપ્યો અને સ્વયં ઠાકોરજી મહારાજ આપણને ઓળખાયા. એ કેવળ ને કેવળ એમની કૃપા એ કરીને જ ઓળખાયા છે. આપણો કોઈ પ્રયત્ન નથી. આપણે કોણ હું કે તમે 6 મહિના 2 મહિના 4 મહિના ધારણા પરાણા કરવા કોણે ચાંદ્રાયણ કર્યું કે એક વર્ષ સુધી ચાંદ્રાયણ કન્ટિન્યુ કરીને ભગવાન પ્રાપ્ત થયા, સત્સંગ પ્રાપ્ત થયો? કોણે કર્યું આપણે આવું કહો? હે 1 મહિનો પૂરો થવા આવ્યા હતા તો આપણને એમ થાય કે હવે વહેલો પૂરો થાય તો તઈ હમણાં પેલી ઝૂમ પર કથા ચાલતી હતી ને દાદા ગુરુજીને પ્રાગટ્ય દિનની સભા, મારું પ્રવચન આવ્યું એટલે મેં પછી દાદા ગુરુજીને એક ચરિત્ર કહેતો હતો. એટલે ચરિત્ર કહેતા મેં કીધું દાદા ગુરુજી રાત્રે એટલે શું કહેવાય ભૂદેવો પેલા 2 દિવસના નિયમ ધર્મવાળા ભૂખ્યા હતા અને દાદા ગુરુજી પછી રાત્રે 10 વાગે એના માટે ભોજન બનાવી અને રામપુરા મંદિરથી છેક સ્ટેશન ઉપર લઈને ગયા. પણ મેં કીધું આપણે તો 1 દિવસનો ઉપવાસ થાય અને બીજે દિવસ સવાર થાય તો પણ આપણને એવું થાય કે હવે વહેલામાં વહેલા શું થાય પારણા થાય તો સારું. એટલે આ સભા ચાલે છે પણ અત્યારે તો બધાને જેને અમારે તો આજ 12 હતી ને આપણે 12 થયેલી ને અમેરિકામાં એકાદશીની રાત્રિ હતી એટલે મેં કીધું અહીં તો અમને બધાને એવું થાય કે હવે વહેલી સભા પૂરી થાય ને વહેલા પારણા કરવા અમે, કારણ કે ભૂખનું દુઃખ વેઠવું બહુ અઘરું છે ને. હા ભૂખનું દુઃખ બહુ અઘરું છે. એટલે આ જમકુબાઈ નીકળી તો ગયા પણ હવે આવા કંઈક ને કંઈક દુઃખો આવ્યા કરે. ભગવાનને પ્રાર્થના કરે એને કારણે ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું. કેવા? વૃદ્ધ બ્રાહ્મણનું. પણ જમકુબાઈએ નક્કી કરી નાખ્યું હવે કોઈ પુરુષ વૃદ્ધ હોય, યુવાન હોય કે ગમે એ હોય કોઈ જોડે રહેવું, એકલા જવું પણ હવે કોઈની જોડે રહેવું નથી. એટલે પેલા બ્રાહ્મણ પાછળથી કીધું એ દીકરી ક્યાં જાસ? એટલે પાછળ વળીને જોયું તો કે ઓ ભૂદેવ લાગે છે. તો કે હું તો ગુજરાતમાં જઉં છું. અરે હું ગુજરાત જઉં છું. જમકુબાઈ કે તમે તમારી રીતે જાઓ, હું મારી રીતે જઈશ, મારે તમારી કાંઈ જરૂર નથી. પણ પેલા ભૂદેવ તો ભાઈ કોણ હતા? સ્વામિનારાયણ ભગવાન પોતે આવ્યા હતા. દીકરી તું ચિંતા ના કરીશ, હું તારો બાપ છું અને તું મારી દીકરી છે. તું કોઈ ચિંતા ના કરીશ, હું તારી સાથે રહીશ, તને ખવડાવીશ, પીવડાવીશ, સાચવીશ અને શાંતિથી ક્યાં લઈ જઈશ? ગઢડા લઈ જઈશ. હા આપણને એમ વાળું કે આટલી બધી પરીક્ષા, પણ પરીક્ષા પછી પાછા સાચવવા વાળા એના એ જ હોય. હા ક્યારેક વઢે, ક્યારેક ખીજે, પણ ક્યારેક પાછા મોઢામાં ખવડાવવા એ જ આવે. હા તમે 50 વર્ષ થયા હશે લગ્નના, કંસાર મોઢામાં ઓલા સિક્કેથી આપ્યો તો કે નહોતો આપ્યો? બોલો ખરા કે એ ગુજરાતમાં રિવાજ નહીં અહીંયા? કંસાર ખવડાવ્યો તો લગ્ન થયા ત્યારે તમારા બધાના કે ન હોય? એવું બધું તમારે હોય? પતિ પત્નીને ખવડાવે કે હાવું ખવડાવવા આવે કે લો જમાઈ ખાઈ લો આવે સીધા એવું કોણ હોય? કોણ ખવડાવે કંસાર?
પતિ પત્નીને ખવડાવે ને ચોરીમાં, અને એ પાસે હેના ઉપર લે. અત્યારે તો ખબર ને ચમચીઓ આવી ગઈ છે, બહુ વીવીઆઈપી આવી ગયા ને. અમે બધા નાના હતા ને ત્યારે સિક્કા ઉપર, લક્ષ્મી ઉપર એને કંસારને લે. શેના ઉપર લે? લક્ષ્મી ઉપર. અને પછી એ એકબીજાના મોઢામાં શું કરે? ખવડાવે, કે આપણા જીવન આવા કંસારમય સંસાર આપણા પૂરા થાય એમ. હા, હવે પેંડા આવી ગયા જો આગે તઈ, એટલે પેંડા જેવા થઈ ગયા. ગમે ત્યારે ગમે એ બાજુ ગબડે, એનું કાંઈ નક્કી. ઓલો કંસાર તો પડે ને એટલે સીધો જ પડે, એ કંઈ હલ્લે નહીં. એટલે હવે સંસારમાં તે બધું પડે, ગોળ ગોળ રાઉન્ડ જેવું થઈ ગયું. પણ એ કંસાર ખવડાવે ને, આ વાત ક્યાંથી નીકળી કંસારની? હા, સાચવે. હા, હા, મોઢામાં એ કંસાર તમે ત્યારે ખવડાવ્યો હોય, પછી 2-5 વર્ષ બહુ બહુ તો લે જાનું લે એમ કરીને ખવડાવ્યો હોય, હે. પણ એ 7 વર્ષ થાય પછી તો એકબીજાને ખવડાવવાનું ક્યાં, પછાડવાનું જ હોય સીધું. આમે ખાવું હોય ખાઈ લો, કે હુઈ જાઓ જાઓ જઈને કહેશે, હે. તઈ પછી આ તમારો પ્રેમ. પણ તમે તો આટલા મોટા મોટા થયા, પણ કોઈની રસોઈ હોય તો આજે તમને સાધુઓ મોઢામાં ખવડાવવા આવે, વિચારો લો તમે. હા, તો ક્યારેક આપણને કંઈક કે પણ ખવડાવે ત્યાર પછી આપણા પેટ ફાટે એટલું ખવડાવે. અને તમે ઘરમાં તમે આટલા વર્ષોથી તમે રહેતા હશો, કોણ તમને આવી રીતે ખવડાવે? કહો જોઈ, બોલો લ્યો. આમાં જે કંઈ બેનો પાછળ પેલા જમતા હોય ને, તમે બધા આગળ તો બેઠા બેઠા વિચારતા હોય, ખાડું અમને ભગવાને ભય બનાવ્યો હોત અને આ બધાને ભય બનાવ્યો હોત તો કેટલું સારું હતું. સાધુનાથની આવી રસોઈ તો જમવા મળે જ, હે. અમારા શું દુર્ભાગ્ય હતા કે અમારે આમ કરવું પડે, બોલો. અને પાછા સેવા તો વધારે એ કરે. તમે ગમે ને છટકી જાઓ, બોલો, હે. લાભ તમારે લેવાનો અને મહેનત એ લોકોને કરવાનું, બોલો લો. હા, મહારાજ આજે પરીક્ષા લીધી, પણ પરીક્ષાના અંતે આજ ભૂદેવના રૂપે કોણ આવ્યા? પાછા મહારાજ આવ્યા, સ્વયં આવ્યા. અને પછી જ્યાં ગામડું આવે ને ભૂદેવ ભિક્ષા માંગવા જાય. ભિક્ષા લઈને આવીને પછી જમાડે કોને? સૌથી પહેલા જમકુબાઈને જમાડે. અને જમકુબાઈ જમી લે પછી ભૂદેવ જમે, વિચારો લો તમે. હા, આને કહેવાય ભગવાન. શું કહેવાય? ભગવાન. પણ પછી ચાલતા ચાલતા 2-5 દાડા થયા. મહારાજ કે આ રાજ રાણીને કેટલું કષ્ટ આપીશ હવે. સાંજનો સમય થયો, બંને ઘસઘસાટ હુઈ ગયા. અને ભગવાને ચપટી વગાડી, સીધી બરવાળાની આગળ કુંડળની ઉતાવળી નદીના કિનારે મૂકી દીધા. સીધા ક્યાં મૂક્યા? ઉતાવળી નદીના કિનારે મૂક્યા. સવાર થયું, જાગ્યા. આ બાજુ મહારાજ કાર્યાણીમાં હતા. ક્યાં હતા? કાર્યાણી. માચા ખાચરને કીધું, જાઓ વેલડું તૈયાર કરો, બળદગાડું તૈયાર કરો. અમારા ભક્ત જમકુબાઈ ઉતાવળી નદીના કિનારે આવ્યા છે. એમને તમે કહેજો રાજસ્થાનથી આવ્યા છો, તમને સ્વામિનારાયણ ભગવાન તેડાવે છે, એટલે હું તમને લેવા આવ્યો છું. અને ત્યાં માચા ખાચર વેલડું લઈને આવ્યા. આ બાજુ તો જમકુબાઈ વિચારે કે હું ક્યાં આવી ગઈ, પેલા ભૂદેવ હતા એ જતા રહ્યા. જ્યાં હજુ આવું વિચારે ત્યાં તો વેલડું આવ્યું. માચા ખાચરે કીધું કે તમે જમકુબાઈ રાજસ્થાનથી આવો છો? અરે ભાઈ, તમને કેમ નહીં ખબર પડી ગઈ? અરે અમારા ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે. કોણે મોકલ્યો છે? સ્વામિનારાયણ ભગવાને મને મોકલ્યો છે. શેના માટે મોકલ્યા? તમે હવે અહીંથી ચાલીને છેક કાર્યાણી ના આવો ને, એટલા માટે હું તમને ગાડું લઈને મહારાજે મોકલ્યો છે કે તમે લઈ આવો, એટલે હું તમને લેવા માટે આવ્યો છું. વિચારો લો તમે. ગાડામાં બેસાડ્યા. પણ હવે તો મહારાજની જેટલી પેલી આમ તીવ્રતા હતી ને એના કરતાં શું થઈ ગઈ? હા, જેમ આપણને કેવું હોય કે આમ પેલું પ્લેનમાં બેસવા જતા હોય અને પછી બોર્ડિંગ પાસ આવી જાય ને પહેલી વાર બેસતા હોય, એમ થાય કે હવે જલ્દી અંદર આપણને એન્ટ્રી ક્યારે? અંદર કેવું ટાઢું લાગે ને કેવી સીટો હોય ને પછી અંદર બેસી જાય ને પછી એમ પેલા લોકો અંદરથી પેલું માઇકનું એલાઉન્સ કરે કે હવે બધા પટ્ટા બટ્ટા બાંધી લો અને હવે થોડી વારમાં જ તમારું પ્લેન શું થવાનું છે? બોલો જ ખરા. હા, જો ડૉક્ટર ભગત ખુશ થઈ ગયા આવા તો. આ વાત કર્યો હા કે સીધો. તો પછી એટલે પછી એમ આપણને એમ થાય કે હમણાં કેવું ઉપડે છે એ જોવા માટે. પણ એમાં નવા હોય ને પહેલી વાર જે આવે ને. હા, અમે બધા નાના સાધુ બધા 15 વર્ષ થયા આવી ગયેલા દીક્ષા આમ કે સાધુ થવા. અને અમે સૌથી પહેલાં છે ને પછી યાત્રા હતી અમારી. અને એમાં 2011ની અંદર અમે છે ને સૌથી પહેલી વાર માનસરોવર જવાના હતા. પહેલી યાત્રા લોયાધામ પરિવારની. અને એ યાત્રાની અંદર હું ગુરુજીની સેવામાં હતો ત્યારે, એટલે જ્યાં શિવજી જઈને પોઠીઓ તો પાછળ હોય જ, એટલે પોઠિયાનો નંબર બધે લાગી જાય ત્યારે. એટલે પછી જવાનું થયું. એટલે પછી પ્લેનમાં બેસવાનું હતું અમદાવાદથી.
એટલે પહેલાં પ્લેનમાં બેસવાનું ને એટલે પછી અહીંથી નીકળ્યા ને કંડારી ત્યારથી આપણે જ વિચારીએ પ્લેનમાં કેવી સીટ હશે, કેવી રીતે બેસવાનું હશે, કેવું આમ ઉડે તો આમ જો ધર્મશાળા કેવું જોવો જવા જો તમે આવું જ વિચારતા હતા? સાચું કહો. પહેલાં જ હોય ને પછી તો હું જ જવાનું હોય એ કે પહેલાં એવું કહે છે. બોલો. હા, તો આપણને ત્યારથી સંકલ્પ થવા માંડે કે હમણાં પ્લેન ઉડે તો કેવું લાગશે. અને એ પ્લેનમાં બેહીએ ને પહેલી વાર એટલે ઝાઝા બધા ક્યાં બેહવાનું વિચારે યાર બારીએ નંબર આવે તો સારું. બોલો. હા, એનો આનંદ કંઈક અલગ જ હોય. એમ આજે જમકુબાઈને આનંદ કંઈક અલગ છે, પણ એ આનંદ કોનો છે? ભગવાનનો આનંદ અલગ છે કે હમણાં મારો મહારાજ મળશે, મારો ભગવાન મળશે, મારો પિયુવર મળશે, અને આજ એના મને પ્રત્યક્ષ દર્શન થશે, આજ એના ચરણનો સ્પર્શ થશે, આજ એનું મુખ જોવાનો મને આજ લાહવો મળશે. વિચારો લો. અને જ્યાં કારિયાણી આવ્યા ત્યાં તો વસ્તા બાપુના દરબારની અંદર એ મહારાજ સરસ મજાની સભા કરીને બેઠેલા, અને ત્યાં જમકુબાઈના અંદર પ્રવેશ થયો અને મહારાજના દર્શન થયા. જમકુબાઈ આજ ન્યાલ બની ગયા. થોડી વાર થઈ, જીવબા અને જોડે જોડે લાડુબા બંને બહેનો ત્યાં જ હતા. એટલે મહારાજે કીધું આ અમારા મહેમાન છે. કોણ છે? જ્યાં સુધી ઓળખાણ ના થાય ત્યાં સુધીની તમને ઓળખાણ કરાવવા માટે મેં આટલી કથા કીધી તમને. હજુ થોડી કહીશ પછી ઓળખાણ થશે. આ અમારા કોણ છે? મહેમાન છે. આને તમે શું કરજો? સાચવજો. આવું મહારાજે લાડુબાને અને મોટીબાને બંનેને બોલાવીને કીધું. અને પછી જમકુબાઈને શું કર્યા? એમને સોંપ્યા. પણ જમકુબાઈ તો સુખ ભોગવવા માટે આવ્યા જ નહોતા. મહારાજને રાજી કરવા માટે જ આ સત્સંગની અંદર આવ્યા હતા. એટલે મોટીબા અને લાડુબા એને સાચવે ને એના કરતાં વધારે કોણ સેવા કરવા લાગે? જમકુબાઈ કરવા લાગે. હવે થોડા દાડા કારિયાણી તો રોકાયા, ત્યાં સુધી મહેમાન ગતિ કરી, પણ ગઢડે ગયા પછી તો એકદમ ગરધણી બની ગયા. હજુ તો લાડુબા મોટીબા બે શું કે પરવારે ત્યાં સુધીમાં તો જમકુબાઈ નાય ધોઈ પૂજા પાઠ કરી કપડાં બપડા ધોઈ નાખે. આ બે બેનો ના બોલો લો. હા, આપણને આવા ચેલા મળી ગયા હોય કેવી મજા આવી જાય હે. હા, રોજ આશીર્વાદ આપ્યો હો, તેરા અચ્છા હો જા બેટા, તેરા. અને બેન હોય કે બેટી તેરા અચ્છા હો જા, તેરા થઈ. પછી બોલો, સવાર થાય ને બધું કપડાં ધોઈ નાખે, કપડાં ધોઈને લીપી બીપીને સરસ મજાનો એ આંગળું કરી નાખે, બાર વાસીદું કરી નાખે. ક્યારેક ક્યારેક 6 મહિના થયા ને મહારાજે કીધું પેલા બે બહેનોને બોલાવીને, મોટીબાને અને લાડુબાને, કે અમારા પેલા મહેમાનને તમને અમે સોંપ્યા હતા એની બરાબર તમે સેવા તો કરો છો ને? તો ઓલા બે બહેનો કે મહારાજ અમે એમની સેવા નહીં કરતા, એ અમારી સેવા કરે છે. હું કીધું અમે એની સેવા નહીં કરતા, અમારી કોણ સેવા કરે છે? એ સેવા કરે છે. જ્યાં મહારાજે આટલું સાંભળ્યું ને મહારાજ ગંભીર થઈ ગયા. શું થઈ ગયા? ગંભીર થઈ ગયા. મહારાજ કે તમે એની પાસે બધી સેવા કરાવો છો? મહારાજને પેલી બે બહેનો હાથ જોડી, મહારાજ અમે કાંઈ કરાવતા નહીં, પણ એ બધું કરી નાખે છે. શું કરે છે? અરે અમારા કપડાં પણ એ ધોવે, વાસીદું પણ એ કરે, ફળિયું પણ એ વાળે, અમે તો હજુ પરવારીએ ત્યાં સુધીમાં તો બધું સાફ સફાઈ કરી નાખે. મહારાજ આવી સેવા કરે છે. ત્યારે મહારાજે કીધું તમને ખબર છે એ કોણ છે એવું? ત્યારે પેલા બે બહેનો હાથ જોડ્યા કે મહારાજ તમે કીધું હતું કે અમે તમને ઓળખાણ કરાવશું, પણ અમને કાંઈ એની ખબર. ત્યારે મહારાજે કીધું કે ઉદયપુરના મહારાણાના એ મહારાણી છે પોતે. કોણ છે? અને એની પાસે તમે આવી સેવા કરાવો છો? બોલો. એક ઓળખાણ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણી સાથે જ રહેતા હોય છતાં એનો જેવો જોઈએ એવો મહિમા સમજાય નહીં. પણ જ્યારે કોઈક એને મહિમા સમજાવડાવે ત્યારે ખબર પડે કે આ સામાન્ય વ્યક્તિ છે નહીં. આજે રહુગણ રાજાની પરિસ્થિતિ આ હતી કે એક થોડું શરીર એનું સ્થૂળ જોયું, હાવ મંદ બુદ્ધિનો દેખાતો હતો, એને કારણે જડ ભરતને એને શું માની લીધા? હાવ મૂર્ખ માની લીધા. પરંતુ જ્યાં એણે કીધું કે તું રાજા કે હું રાજા, અને ત્યારે એને ખબર પડી કે નહીં, આ કોઈ પંચ વિષયથી પર જીવ છે, આ કોઈ ભગવાનનો માણસ છે. અને એના ચરણમાં પડ્યા.
ત્યારે કીધું કે રાજા, આ લોકની અંદર તું અને હું બધા એક જ છીએ. કોઈકને કોઈક ભગવાને પદવી મોટી આપી છે, કોઈકને ભગવાને પદવી નાની આપી છે, પણ જીવ તો બધાની અંદર સરખો જ રહેલો છે. હા, રઘુગણ રાજાને એવો ઉપદેશ આપ્યો, એવો ઉપદેશ આપ્યો, ભરતજીના ચરણમાં પડી ગયો અને ભગવાનના ભક્ત જડ ભરતની રઘુગણ રાજાએ બે હાથ જોડી અને શું કર્યું? ક્ષમા માંગી. વિચારો લો તમે. આવું આ જડ ભરતજીનું આખ્યાન છે. પણ એ આખ્યાન મને અને તમને સમજાવે છે કે સંસાર જીવનની અંદર હું અને તમે રહીએ, બધો જ આનંદ કરીએ, આપણા જે મર્યાદાની અંદર આપણા સુખો છે એ બધા ભોગવીએ, પણ ક્યારેય એ સુખની બહાર વટીને ના જઈએ. હા, નકર એની અંદર મારા અને તમારા જીવનની અંદર દુઃખ આવવાનું ને આવવાનું છે. આ જડ ભરતજીની કથા આપણને સંભળાવે છે. જીવન છે શાંતિથી જીવવા માટે જ ભગવાને આ લોકની અંદર આવીને મુક્તિ અને ભુક્તિ બંનેનો સદાવ્રત ભગવાન સ્વામિનારાયણે ચાલુ કર્યું. કારણ કે ભગવાનને ખબર હતી કે ખાલી માળા કરાવીશ તો મારા સત્સંગમાં કોઈ આવશે નહીં, પણ મહારાજે માળા પણ કરાવડાવી અને લોયાધામમાં શાકના ઉત્સવો પણ કરાવ્યા. આવો તમે તમારે ખાઓ ખાઓ ને ખાઓ. બોલો લો. હા, અને સ્વયં બનાવ્યા શાક. બોલો, આ પૃથ્વી ઉપર ભગવાન ઘણા બધા થઈ ગયા, પણ સ્વયં આવા કોઈ ઉત્સવ કરીને આપ્યા હોય એવો એક કઈ ઉત્સવ નહીં. અને મને તમને ભગવાન સ્વામિનારાયણે રાજી થઈ અને લોયાધામમાં શું આપ્યો? શાકોત્સવ. અને શાકોત્સવ આપણે રાખ્યો છે 19 તારીખે આવતા મહિનાની. હા, કારણ કે પછી 2 દાડા પછી હું બેસી જાય છે? બોલો જ ખરા. ચાતુર્માસ. એટલે મેં કીધું ચાતુર્માસ ચાલુ થાય એ પહેલા બધાને રીંગણા ખાવા હોય એટલે ખવડાવી દઈએ, પછી 4 મહિના સુધી ખાય એની માના હમ છે એને. હા, તો પછી નિયમ ધર્મ તો પાડવા જોઈએ. ચાતુર્માસમાં જો રીંગણો ન ખવાય, શેરડી ન ખવાય, મૂળો ન ખવાય, ચોંપળ ન ખવાય. જો લો, તઈ કારીંગડું ના ખવાય. હવે કારીંગડાનું મને ખબર નથી એટલે હું એ નહીં કહું, પણ આટલું તો ના જ ખવાય શાસ્ત્ર પ્રમાણે, મને ખબર છે. બોલો, બરાબર. એટલે એ 4 મહિના સુધી નિયમ પાળવા તો ભગવાન રાજી થાય. હા, બાકી ક્યાં ભગવાન કઈ આપણને એમ કહી દેજે ઊંધા માથે 4 મહિના સુધી તપ કરો તો હું રાજી થઉં. બોલો, એકાદ મહિનો શ્રાવણ મહિનો આવે આપણે થઈ ધારણા પારણા કરીએ, એકટાણા કરીએ, હે ડૉક્ટર ભગત જેવા કોઈક ચાંદ્રાયણ કરે. બોલો લો. હે તઈ પછી આ વખત નિર્જળા એકાદશી હતી ને, હે 4-5 હરિભક્તોએ આપણા બધાએ નિર્જળા એકાદશી કરી દે ને તાલીઓથી વધાવો. હા, ગરમીની અંદર આવી ગરમીમાં બહેનોએ કરી હશે તો મને ખબર નથી, પણ ભાઈઓએ તો ઘણા બધાએ કરી હતી. બોલો, આ બધા નિયમો પાડે તો ભગવાન એના ઉપર વિશેષ પ્રસન્ન થાય. અને ભગવાન સ્વામિનારાયણ એવું ના રાખ્યું કે નકરા નિયમ જ પડાવ્યા. હા, પંચાળામાં ગયા, જુઓ જુઓ ને હા હા રે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ. આપણે નહીં રાસ રમવાનો અત્યારે. તો પછી હે બોલો, રાસે રમાડ્યા. અને એ પાસે તમને ખાલી નહીં, હા, ઘરનો ત્યાગ કર્યો, બહારનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો. એવા વિરક્ત જે ભગવાનના પરમહંસો હતા એને પણ મહારાજ કે ચાલો બધા હું રમવા માટે રાસ. હા, અને મહારાજે કેવા સુખ આપ્યા. એક એક મહારાજને એક એક સંત રૂપે થયા. વિચારો લો તમે. હે કેવા સુખ આપ્યા. હા, આમ અત્યારે તો મહારાજની આજ્ઞા છે એટલે અમારે જવાય નહીં, પણ મહારાજે તો પૃથ્વી ઉપર હતા ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો સંતોને ત્યાગ વૈરાગ્યવાળા નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી એને ઉઠાયા. હાલો દાદા ખચરની જોનમાં. બોલો લો, બધાને બેહાડી દીધા ગાડામાં. અને પછી કીધું કે ચાલો સંતો હવે બધા તમે બધા શું ગાઓ? ગીતો ગાઓ. હાલો, જાનડીઓ બધી તમે છો. હા, એટલે તમારે જ બધું હવે ગાવાનું. અને ત્યાં દેવાનંદ સ્વામીએ ઉપાડ્યો, તારે માથે ન ગારા વાગે મોત ના રે. શ્રીજી મહારાજ દાદા ખાચરનું ગાડું ચલાવે ત્યાંથી બૂમ પાડે, એ દેવાનંદ આ અહીં નો હોય લા. જ્યાં જે ગવાતું હોય એ ગવાય. હા, આપણે કોકના પેલા શું કહેવાય લગ્નમાં ગયા હોય ત્યાં જઈને પછી ચાલુ કરીએ, હરિબી ન કોઈ ન તેરા સમજનર. હે પેલો બચારો ઊભો થઈને તલવાર મૂકી દે કે ભાઈ મારે કઈ લગ્ન કરવા.
એટલે કે મહારાજ કે અલા માંડ તૈયાર કર્યો છે આ દાદાને મેં એના માટે આ બીજું લગ્ન કરાવવા માટે. બોલો, ભગવાન સ્વામિનારાયણે બીજું લગ્ન કરાવ્યું દાદા ખાચરનું, પણ એ ભલે દાદા ખાચરનું કરાવ્યું, આપણે કોઈ કરવું નહીં. હા, એકમાં પૂરું થતું હોય તો બીજાને કઈ આશા રાખવી ના થાય તો પછી વિચારવું પડે, એ વાત અલગ છે. પરંતુ શાંતિથી જિંદગી જીવાતી હોય તો પૂરી કરી લેવી. હા, બોલો લો, શું ભગવાન સ્વામિનારાયણે સુખ નહીં આપ્યા? બધા જ સુખો તમને અને અમને બધાને આપ્યા છે. આવા ભગવાન આ પૃથ્વી ઉપર કોઈને ના મળે એવા ભગવાન મને ને તમને મળ્યા છે. માટે બસ એ ભગવાનની ભક્તિ કરી લેવી. હા, ભગવાન આ હમણાં કાલે જ ગુરુજી કથા ગંગામાં કહેતા હતા કે ભગવાન સ્વામિનારાયણ છે ને એકદમ પ્રેક્ટિકલ ભગવાન હતા. કેવા હતા? હા, દેશ કાળને અનુસરીને ચાલનારા ભગવાન હતા. હા, એવું નહીં કે આમ એટલે પછી આમ જ, એનાથી આમ ના થાય, એવું નહીં. દેશકાળ જીવા હોય અને જેવી રીતે વર્તીએ કાંઈ એવું હોય એવી રીતે ભગવાન સ્વામિનારાયણે બધાને વર્તાવ્યા છે. હા, આવી બધી વાતો ના કરાય, કારણ કે આપણે પાછું ક્યારેક ક્યારેક મહિનાના ઓથે ઘણું બધું ઊંધું કરી નાખીએ. પણ ભગવાન સ્વામિનારાયણ તો આ પૃથ્વી ઉપર હતા ને ત્યારે એવું કરાવ્યું છે કે સંતો બધા સવારમાં જાગ્યા હોય અને જાગીને હજુ તો દાંતણ કરવા માટે જવાની તૈયારી કરતા હોય. મહારાજ કે સંતો ચાલો જમવા બેસી જાઓ બધા. શું કરવા? હરિભગતને ને એવા તમારે નહીં કરવાના, અમારે કરવા માટે આપ્યું છે. શું કે મહારાજ? જમવા બેસી જાઓ. અરે મહારાજ હજુ તો દાંતણ બાકી છે, નાવાનું બાકી છે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવા પણ ચરિત્રો કર્યા કે સંતો આજે શીરાના દાંતણ. શેના દાંતણ? શીરાના દાંતણ કરવાના, ચાલો બધા બેસી જાઓ. અને સંતો બધા મહારાજની આજ્ઞાથી બેસી ગયા હોય. બોલો લો. હા, પ્રોબ્લેમ ક્યાં આવે ખબર છે? આપણે છે ને આપણા આમ માઇન્ડની અંદર નક્કી કરી નાખીએ ને કે હું આમ એટલે આમ જ રહું. હા, પછી એની અંદર આપણને ક્યારેક મોટા પુરુષો કે ઘણા અમારા સંતો એવા હોય, એકાદશીનો નકોરડો ઉપવાસ હોય ને પછી ગુરુજી કે ચાલો આજે બધા ફરાળ કરવા બેસી જાઓ. એટલે અમારે જેવા હોય તો બધા રાજી જ થઈ જાય કે વાહ ગુરુજી આજે ભાઈ આજ્ઞા કરી એટલે આપણો ઉપવાસ પૂરો. આજ્ઞા એમની કરેલી છે, પછી હવે એમને મહારાજને સમજવાનું, આપણે શું લેવામાં પછી તે પછી ખોટું હળિયો કરવા જેવું. એટલે આપણે તો રાજી થઈ જઈએ. પણ કોક પાછા એટલા નિયમ ધર્મવાળા હોય ને અમારે, હા, એકાદશીનો ઉપવાસ તો કરવો જ પડે. તો પછી ઉપવાસ કર્યા વગર ફળ મળતું હશે? રે ભૂખ્યો, બીજું શું તારે? બોલ. હા, એમ હરિભગત એવા હોય ઘણા સંતો. ક્યારેક કહે ને કે ભગત આજે ચાલો આજે ગુરુજીનો જન્મદિવસ છે, આજે બધાને 26 જુલાઈ બેસી જવાનું, કારણ કે ચાતુર્માસમાં જ આવે. ક્યારેક ગુરુ પૂર્ણિમા ગુરુજી આજ્ઞા કરી હોય સંતો ભક્તો બધા બેસી જજો. એટલે આપણે પછી ત્યારે કહીએ કે બધા ભક્તો બેસી જવાનું છે. મારે તો ચોંદ્રાયણ ચાલે હો, આજે એક દાડો પડે એ મને પોહાય. અને ઘણા ભગત એવા હોય અરે આજે ગુરુજીના જન્મદિવસે આજ લાભ મળ્યો છે, તમે ઠપકાર લો, આપણા તો ગોળા જ ગણાવવાના છે, એમાં બીજું કંઈ ગણાવવાનું. બોલો, તો એને ગોળાનું જ ફળ મળે. અને ઓલો બચારો રીહાઈને ખાય તો એને પછી ગોળાનો એનો જ લાભ લેવાનો. બોલો, એટલે આવું છે. હા, આજ્ઞામાં વર્તવામાં સુખ જેવું છે એવું પોતે વર્તવામાં સુખ નથી. એટલે બસ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે આ લોકની અંદર રહીએ એટલે મહારાજને કંઈ અમને તો આ લોકમાં સુખિયા રાખજો મહારાજ, અને તમે ધામમાં લઈ જાઓ ન્યાય સુખિયા રાખજો. અને એ સુખિયા રહેવા માટે સુંદર મજાનું મંદિરનું કામ ચાલી રહ્યું છે. અને એની અંદર હમણાં 8 અઠવાડિયાની અંદર સેવા આવી છે. 1-2 સેવાની જાહેરાત લઈ લઈએ અને પછી સભાને પૂર્ણ કરીએ. સ્વર્ગસ્થ શાંતુભાઈ છોટાભાઈ પટેલ નાવલીની સ્મૃતિમાં મિનેશભાઈ પટેલ નાવલી એમના તરફથી 1 થાંભલાની સેવા 51,000 રૂપિયાની આવે છે. સાથે સાથે લલિતાબેન શાંતુભાઈ પટેલ નાવલી એમના તરફથી 1 થાંભલાની 51,000ની સેવા આવે છે. હેતલબેન મિનેશભાઈ પટેલ નાવલી 4 બંગલાવાળા એમના તરફથી 1 થાંભલાની 51,000ની સેવા આવે છે. આવી રીતે આ પરિવાર દ્વારા 3 થાંભલાની સેવા આવે છે. કેટલા? 1,53,000 રૂપિયાની સેવા પરિવારે કરી છે. આપણે એને તાલીઓના નાદથી વધાવીએ. સાથે સાથે સુંદર મજાનું મંદિરનું કામ ભગવાનની દયાથી એ સરસ ચાલી રહે એના માટે આપણે બધાએ રોજ એકાદી માળા કરીએ, એકાદો વંદનો પાઠ કરીએ, 5 મિનિટ 10 મિનિટ આપણે બધા થોડા નવરા પડીએ તો ધૂન કરી અને ભગવાનને રોજ હૃદયના આર્તનાદથી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારું નૂતન મંદિર જે ચાલી રહ્યું છે વહેલામાં વહેલું પૂર્ણ થાય
અને મંદિરમાં તમે વહેલામ વહેલા બિરાજમાન થાવ. કારણ કે જો ઘનશ્યામ મહારાજ તૈયાર થઈ ગયા છે, ઘનશ્યામ મહારાજને બેવાનું ઘર, સિંહાસન, 21 લાખ રૂપિયાની સેવા આપીને બેને તૈયાર કરાવડાવ્યું છે. મોટુભાઈ ખોટું કીધું? હજુ આ લોકો સારા ઘરમાં રહેવા નહીં ગયા છો? તઈ ટાઇલ્સો બદલીને એમાં ને એમાં હજુ કાઢે છે. અને મહારાજ માટે આટલી સેવા આ પરિવારે કરી છે. એકવાર આ પરિવારને તાલીઓથી વધાવો. હા, કારણ કે બધાની જ્યાં સુધી તન મન અને ધનની સેવાની અંદર ના ભળે ત્યાં સુધી તો આપણે ગમે એટલી ભગવાનની વાતો કરીએ કે મહિમાની વાતો કરીએ, પણ એનાથી મંદિર કંઈ પૂરું થાય નહીં. અને જ્યારે આવા બધા સમર્પિત તમારા જેવા બધા ભક્તો, જેની જેટલી કેપેસિટી હોય, કોઈ લાખ રૂપિયા, કોઈ 50,000, 5 લાખ, 2 લાખ, 2.5 લાખ, બધાએ જ્યારે મંદિરનું કામ ચાલુ થયું ત્યારે પણ સેવા કરી છે. અને હવે આ છેલ્લી સેવા આપણી આ મંદિરની ચાલુ થઈ છે, એની અંદર પણ બધા આપણે તન મન અને ધનથી જોડાય અને આની અંદર સેવામાં વધારેમાં વધારે આપણી સેવા વહેલી પૂરી થાય અને આપણું મંદિર સુંદર મજાનું થાય. અને ઘનશ્યામ મહારાજ બિરાજે અને એ રોજ એમનું ભજન કરીએ, ભક્તિ કરીએ, આરતી કરીએ, સેવા કરીએ અને આપણું જીવન સાર્થક બનાવીએ. એવી આજે આપણે રોજે જ્યાં સુધી મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે બધા એવો સંકલ્પ રાખીએ કે ભગવાનને પ્રાર્થના પણ કરીએ, ભજન પણ કરીએ અને જોડે જોડે આપણને કોઈ હિતવાળા હોય, પ્રેમવાળા હોય, આપણને ખબર હોય કે આપણું આ કંઈક માને એવા છે, તો એને આપણે પ્રેમથી ક્યારેક કહીએ કે ભાઈ આની અંદર સત્કાર્યમાં સુંદર મજાનું ચાલે છે, તો આમાં તમે પણ તમારી કંઈક તન મન ધનથી જે સેવા થાય એ કરો, તો આપણને એનું પણ પુણ્ય મળે. એટલે આજે એમના માટે આપણે જે ભક્તોએ સેવા અત્યાર સુધીમાં કરી છે એમના માટે પણ પ્રાર્થના કરીએ કે મહારાજ આ બધા ભક્તોનો ખૂબ શ્રેય કરે અને પાછું મહારાજ એમને અનંત ઘણું કરીને પાછું આપે. સાથે સાથે હમણાં ગયા અઠવાડિયાની અંદર અમે પધરામણી કરવા એટલે કે મહાપૂજા કરવા પ્રદીપભાઈના ઘેર ગયા હતા. તો એમને ઘેર મહાપૂજા થાળ થઈ, ખૂબ સુંદર મજાનું પૂજન ભગવાનનું થયું, ઠાકોરજી સંતોના થાળ થયા. ત્યારબાદ અમારે અરવિંદ કાકાને ત્યાં પધરામણી થઈ, એમના તરફથી પણ ઘણી સેવા આવી છે. જોડે જોડે સરોજબેન કાછિયા, આપણે કાછિયા પરિવારમાં 3 મકાન થઈ ગયા. અંદર જાઓ એટલે પહેલું આવે, પાછું થોડા આગળ જાઓ તો બીજું આવે અને છેલ્લે ત્રીજું આવે. બોલો, હા, લોયાધામ પરિવાર પહેલેથી છેલ્લે સુધી બધે મળે. એટલે એમના ઘેર ગયા, એમની પણ સેવા આવી છે. કાલે આપણે કનુકાકા એમના ધર્મપત્ની જયાબેન, એમનો કાલે જન્મદિવસ હતો, એ નિમિત્તે એમનો પણ થાળ હતો કાલે. તો એમને પણ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધા પરિવારોનું મહારાજ ખૂબ શ્રેય કરજો, પ્રેય કરજો અને સત્સંગની અંદર ખૂબ બળિયા કરજો. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.